जय जोहर, जय आदिवासी, जय सीताराम, राम राम मित्रों। तो हाल આપણે કપાસની અંદર બીજી વેણી કપાસ તૂટવાનું શરૂ કરી દીધું છે અને એમાં એવું છે કે વરસાદના કારણે ફૂંદા બરાબર થયા નહીં, એટલે આ વર્ષે બરાબરની ખોટ જોવા મળી રહી છે કહેવાય. કારણ કે ફૂંદા મોટા નથી અને ગાંગડું છૂટવામાં એટલી વાર લાગે ને થેલી ભરાય ને મિત્રો, એટલે કંટાળો આવે એવું કામ છે મિત્રો આ વર્ષની અંદર. તો હાલ આપણે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે 10 વાગ્યા, એટલે 10 વાગ્યાનો સમય છે, એટલે દાળિયા છે લગભગ દાળિયા 11, 10, 12 જણા છે. તો એમને ચાનો ટાઈમ થઈ ગયો એટલે આપણે ચા પાઈ નાખીએ. હું ચા બનાવીને લઈ આવ્યો છું અને મગફળી 8 તારીખે કાઢવાની છે અને બપોર પછી પાંથરા ફેરવી નાખીએ એટલે મગફળી 8 તારીખે નીકળી જાય. એકદમ મસ્ત ચકાચક બનેલી છે. ફૂકી ગયું એટલે હલટનો ટાઈમ મળે ને તેમ કાઢી લેવાય. તો કપાસ તો સારો છે પણ ફૂંદા બરાબર નથી. અરે હાલો ચા પીવા. તો ચાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો, ચા પીવા આવી જાવ હાલો. અને જેને નહીં પીવા હે ને ત્યાં નહીં આવો. અરે રણજીત, અરે મેહુલ. મિત્રો રણજીત છે ને વિડીયોની અંદર આવવા નથી માંગતા, પણ વાંધો નહીં, આપણે નામથી તો ઓળખે ને. તો ચાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે બધા ઘરના માણસો છે એટલે ચા પાઈ નાખીએ. લે ચાલો કરા ભણાવવાનો ટાઈમ હોવા જોઈએ. જારું તારું થોડું સવારમાં ભણાવું, સાંજે ભણાવું, એમ ભણાવું. બાકી જારું તારું નહીં ભણાવવાનું. બાકી ના ભણાવવાનું એવું થોડું કઈ વાત કરે. હા નહીં, પાછું આ જોખમવાળું કામ છે. કોઈક દેખી નાખે. હા સીતા દાળ ભાજી આજે બનાવી કે ને છો? એવું મેળવું પડે. હવે મરચાં, હવે આદિવાસી સ્પેશિયલ ખાવાનું મરચાં અને દાળ ભાજીને રોટલો. 10 વર્ષ વધારે જીવે કાલે. મારે ખ્યાલ કઈ તા હા એ કોઈ હાટા બદલી કરેલી છે. સુરો કે ઓળખી નાખું મેં એને. ચા તો મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને હાલ આપણે જમવા જઈ રહ્યા છીએ કહેવાય. અને કપા મિત્ર કઈ નહીં, 3 ગાંહડી ને 4 ગાંહડી, 5 ગાંહડી જેવું થાય. તો મળીએ સાંજ સુધીમાં કેટલો કપાસ ચૂકાય. તો મિત્રો અત્યારે આપણે બપોર પછી એટલે કે 2 વાગ્યા પછી પાંથરા એટલે કે આપણે મગફળીના પાંથરા ફેરવવાના હતા બપોર પછી, એટલે 5-6 જણા મગફળીના પાંથરા ફેરવવા માંડ્યા છે અને બાકીના આપણે કપાસ વીણવાનું કામકાજ ચાલુ છે. અને આપણે કપાસની અંદર પાણી વાળવાનું ચાલુ છે કામ. તો હાથે હાથે એક લાગલું બધું કામ ચાલુ છે અને ફેરવવું પડે. પાંથરા ન ફેરવે ને તો નીચેના ત્યાં ને એ લીલા પાંથરા રહે. એક ફેરવ નાખે ને એટલે કમ્પ્લીટ થઈ જાય ચકાચક. તો પાંથરા ફેરવી નાખેલા છે અત્યારે. આ ટાઈપના પાંથરા ફેરવી નાખવા.
એટલે 2 દિવસની અંદર સુકાઈ જાય એટલે હલરમાં નકળાઈ જાય અને હલરમાં કાઢવાની મજા આવી જાય. તો આપણે પાથરા ફેરવાવાળા માણસો ઓલી બાજુ બેઠા છે શેડા પર. પાથરા ફેરીને થાકી જાય ને, થાક લાગે એટલે ઓલી બાજુ બેઠા છે શેડા બાજુ. તો બીજા 4 વીંગાનો છે, 2-3 દિવસ પછી ફેરવાનો આવશે. તો મળીએ મિત્રો.